સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ ગામે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા બાળકનું મોત। લીંબડીમાં અસહ્ય ગરમી વચ્ચે વારંવાર વીજ ગુલ જનતા ત્રાહિમામ। ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ આશરે 12 વર્ષે બાળકને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। ત્યારે ફરજ પરના તબીબે આ બાળકને જાહેર કર્યું હતું। ત્યારે આ બાબતથી પીજીવીસીએલના ઇજનેર સુત્રિયા સાહેબના જાણ્યા પ્રમાણે જો મૃતકના ઘેર જતા જાણવા મળ્યું હતું કે આ બાળક પોતાના ઘરે પાણી છાંટતું હોય અને એકાએક શોર્ટ લાગતા આ બાળકનું મૃત્યુ થયું હતું એવું પીજીવીસીએલ ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું હતું। તેમજ પીજીવીસીએલ એન્જિનિયર દ્વારા એવું પણ જાણવામાં આવ્યું હતું કે બિનઅધિકૃત રીતે અહીંયા આગળ વાયરના લંગર નાખી અને વીજ ઉપયોગ કરી રહ્યા છે। આજુબાજુ વિસ્તારમાં વીજ થાંભલા પણ આવેલ નથી। ત્યારે કૌટુંબિજનો દ્વારા જણાવવામાં આવેલું તદ્દન ખોટું, એટલે કે ટીસી પાસે શોર્ટ લાગી બાળકનું મૃત્યુ થયું, પણ હકીકતમાં ઘરે બિનઅધિકૃત રીતે વીજ જોડાણના કારણે એકાએક પાણીની મોટરમાંથી શોર્ટ લખતા આ ઘટના બની હોવાનું પીજીવીસીએલ એન્જિનિયર દ્વારા જાણવામાં આવ્યું હતું।